આપકી અદાલતમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પર આરોપ છે કે તેઓ બાજી પલટવામાં નિપુણ છે. નડ્ડાજી, કોંગ્રેસના લોકો કહે છે કે અમારી કોઈ દૂર દૂરની જગ્યાએ પણ સરકાર બને છે તો કોંગ્રેસના લોકો પોતાના એમએલએઝને કહે છે કે રિસોર્ટમાં જતા રહો, નહીં તો મોટા ભાઈ આવી જશે. હવે જુઓ, તમારા એમએલએ તમારા કબજામાં નથી, એ સ્થિતિ કેવી રીતે આવે છે? તમે બનાવી ના, અમે દીધી છે. નથી બનાવી. આ એમના પરિવારના નબળા પાયાનું એક લક્ષણ છે. એમની પાર્ટીઓ તૂટવાની જ છે, અને જો તૂટવાની છે તો જે અલર્ટ લોકો કહેવાય છે, જે પાર્ટી એક્ટિવ હોય છે, એ એમની સાથે જોડી લેશે. નડ્ડાજી, ચૂંટણી કોઈ પણ જીતે, હમ. સરકાર નડ્ડાજી અમિત શાહ મળીને બનાવી લે છે. ને હું ફરી કહી રહ્યો છું, આ રીતે નથી થતું ક્યારે. એ લોકો છોડીને આવવા માંગે છે, તો પછી અમે લોકો શું કરીએ? હમણાં તો કોઈ છોડીને, જેમ કે હિમાચલમાં જી ચૂંટણી થઈ, જી પરિણામ આવ્યા, જી કોંગ્રેસ કમ્ફર્ટેબલ મેજોરિટીમાં હતી, જી. પણ રાત આખી ડિસ્કસ થઈ રહ્યું હતું કે એમને કયા રિસોર્ટમાં રાખીએ, મોટા ભાઈ આવી જશે સવારે. આનો અર્થ એમ છે કે એમના એમએલએસ એમના કંટ્રોલમાં નથી. જ્યારે જ તો એમને રિસોર્ટમાં રાખવા પડે છે. અમારા લોકોને કેમ નથી રાખવા પડતા? કોઈ જાય, ક્યાંય પણ ફરવા જાય, એ બધા જાણે છે કે પ્રધાનમંત્રીજી મોદીજીના નેતૃત્વમાં જે નક્કી છે એને અમારે લોકોએ આગળ વધારવાનું છે. તો અમારે ત્યાં તો કોઈ તો એ નથી તો જતું. તમારું હોમ સ્ટેટ છે, તો હિમાચલમાં સરકાર ચાલવા દેશો કે નહીં? અમે તો સારી રીતે ચાલવા દઈશું. મેં તો કહ્યું છે કે અમે તમારો સહયોગ કરીશું, પણ તમે તમારા પરિવારને સારી રીતે રાખજો, એ વાતની ચિંતા તમે જ કરી લો. હવે આ સાંભળીને શંકા થઈ રહી છે. બિલકુલ નહીં. એ પોતાની રીતે ચાલે. હું એમાં કેમ પડું? મેં તો એમને સ્પષ્ટ રૂપમાં કહ્યું છે કે ફૂલ સપોર્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ પીપલ ઓફ હિમાચલ પ્રદેશ, અમે તમારી સાથે છીએ. હવે રાજસ્થાનમાં અશોક ગેહલોતે 51 દિવસ સુધી પોતાના એમએલએઝને એક હોટેલમાં રાખવા પડ્યા અને પછી ગભરાઈ ગયા. ઘણા એમએલએઝને 51 એમએલએઝને કાઢીને જેસલમેર લઈ ગયા પોલીસના પહેરામાં. તો ખતરો તો છે નહીં, તમારા. એ ખતરો એમની પાર્ટીની અંદર હતો ને, અમારાથી ક્યાં હતો? એ તો એમની પાર્ટીની અંદર અમુક લોકો જેમને એ બોલાવી રહ્યા હતા દિલ્હી, તેમને આ આપીશું, તમને પેલું આપીશું, તો ક્યાંક ને ક્યાંક તમારી મોરલ તાકાત પૂરી થઈ ગઈ. એક પાર્ટીની અંદર કઈ રીતે થઈ ગઈ રહ્યું છે આ બધું? પાર્ટીના જ એમએલએ આવી રહ્યા છે ને. અમે તો એમએલએને સંભાળી રાખવાનું કોનું કામ હતું? તમારું કામ હતું. તમને છોડીને કેમ જઈ રહ્યા છે અને કેમ તમને સંભાળવા પડે છે? આ તમારા પરિવારની સ્થિતિ છે. જો મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી, જેપી નડ્ડા ધન બળના દમ પર સરકાર પાડવાની કોશિશ કરી રહ્યા હતા. 5 સરકારો પાડી ચૂક્યા છે, 6ઠ્ઠી મારી પાડવાની તો આ હતી. એમની તકલીફ છે ને, એમણે વિચારવાનું છે. જો અમારી પાસે આવીને કહે કે ભાઈ અમે તમારી સાથે સરકાર બનાવવી ઈચ્છીએ છીએ, તો અમે શું કહીશું? નહીં નહીં નહીં, તમે નહીં આવતા, અમે નહીં બનાવીશું. આવું તો નથી થતું ને. અમે એમ નથી તમે કહેવાના. ડરાવો છો એમએલએ? નો, ક્યારેય નહીં. નહીં, બિલકુલ નહીં. રજતજી, નહીં, અમે નથી ડરાવતા કોઈને, અને ડરાવીને કોઈને કોઈ રાખી નથી શકતું. તો પછી એવું કેવી રીતે થયું જ્યારથી નડ્ડાજી બીજેપીના અધ્યક્ષ બન્યા? 2019માં પહેલી વાર કમાલ થઈ. કર્ણાટકમાં તમારી મેજોરિટી નહોતી, જી પણ થોડા દિવસ પછી સરકાર તમારી બની ગઈ. નહીં, પાછો હું કહીશ. ત્યાં પણ હું શું થઈ રહ્યું હતું કે લોકો કોંગ્રેસ પાર્ટી અને કુમાર સ્વામીજીની સાથે જે રીતની એમની વચ્ચેની સ્ટ્રગલ ચાલી રહી હતી, એમાં પાર્ટી રિફ્ટ આવી જ ગઈ હતી, આવી જ રહી હતી. રોજબરોજ જે રીતના એમના સ્ટેટમેન્ટ રહેતા હતા, કોંગ્રેસ પાર્ટી અને જેડીએસ સાથે ચાલી શકશે નહીં, નહીં ચાલી શકે, એ પશ્ચાતચિહ્ન બની ગયું હતું. હવે એમનું એલાયન્સ નહીં ચાલ્યું, તો અમારી સાથે લોકો આવી ગયા. 17 એમએલએઝના રાજીનામા કરાવી જી દીધા. તો તમે જ કરાવ્યા ને? નહીં, જ્યારે એ અમારી સાથે આવવા માટે આવવા ઈચ્છતા હતા, તો કાયદો અલાઉ નહીં કરતો હતો, તો કાયદાની દ્રષ્ટિથી એમને રાજીનામું જ આપવું પડે ને. પણ તમે જુઓ ને કે એમની ઈચ્છા શક્તિ કેટલી ઉજાગર થઈ હતી કે બનેલા એમએલએ રિઝાઇન કરીને અમારી સાથે જોડાવા ઈચ્છતા હતા, અને અહીંયાથી ચૂંટણી લડીને ફરી જીતીને પાછા ગયા, અને એ સરકારમાં અને આવી ઈચ્છા શક્તિ મધ્યપ્રદેશે જોઈ. હા. ત્યાં પણ એમએલએઝે રિઝાઇન કરી દીધું. તો કોંગ્રેસની મેજોરિટી વાળી સરકાર ત્યાં પણ હું તોડી એ જ પાડી. કહીશ. આમાં રજતજી, જે સમજવા વાળી વાત એ છે કે પાર્ટીની અંદર તમારી ઇન્ટરનલ ડેમોક્રેસી એટલી ખતમ થઈ ચૂકી છે, પાર્ટીની અંદર તમારી ચર્ચાઓ એટલી બંધ થઈ જાય છે કે તમારા 20 એમએલએ 15 એમએલએથી રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરીને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લડીને એ સરકારમાં આવવા માટે તૈયાર રહે છે. જો આટલી ઈચ્છા શક્તિ પ્રબળ હોય, તો આમાં મારી બહાદુરીથી વધારે એમની નાકામી છે કે નહીં, કે એમને છોડીને લોકો દોડવા માટે આવ્યા? તો આવા લોકો અમારી સાથે જોડાય છે, તો અમે એમાં એમને જોડીએ છીએ. હું પાર્ટીનો સાથ નિભાવતો ચાલતો ગયો, કોંગ્રેસના એમએલએઝને અમારી પાર્ટીમાં મેળવતો ચાલતો ગયો. જુઓ, તમારા શબ્દો તો બિલકુલ સાચા છે. હવે મતલબ
હવે લોકો મળવા માંગ્યા અને હું એમને ન મળવું તો એ અમારા માટે તો ઠીક આ તો નથી. મેળવવાના વિશે કેજરીવાલે શું કહ્યું એ હું તમને જણાવું છું. કેજરીવાલજી કહે છે કે બીજેપીએ 277 એમએલએ તોડ્યા છે. દરેક એમએલએના 20 કરોડ જોડીએ તો 5,500 કરોડ રૂપિયા નડ્ડાજીએ ખર્ચ્યા છે. કેજરીવાલની વાતને કોણ સિરિયસલી લે છે? કોઈને આઝાદ ભારતમાં કોઈ નેતાને બોર્ડ લઈને ચાલવું પડ્યું હોય કે હું કટ્ટર પ્રમાણિક છું, આ એવો પહેલો નેતા મેં જોયો જે આ રીતે બોર્ડ લઈને ચાલતો હોય. હમણાં તમે ગુજરાતમાં જોયું, આ કાગળનો લેખ જોઈ લો. આઈબીનો રિપોર્ટ છે. આઈબીનો રિપોર્ટ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આ જુઓ, હું કાગળ લઈને આપી રહ્યો છું. આને જુઓ. ક્યાં પતી ગયા, ક્યાં રહી ગયા? હે? આ ક્યાં 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 એમની સ્થિતિ આવીને ત્યાં ઊભી રહી ગઈ. અને હું એમને વારંવાર પૂછી રહ્યો છું કે કાગળ ક્યાં છે ભાઈ? જરાય કાગળ તો બતાવો. જવાબ આપવા તૈયાર નથી. તો આવા લોકોને ના, એ કહી રહ્યા હતા કે દિલ્હીમાં તમે એમની સરકાર પાડવાની કોશિશ કરી, ભાઈ, હું તો એ જ એમએલએસને કહી રહ્યો છું. તોડવાની હું એ જ કોશિશ કહી કરી, રહ્યો છું. પણ કોઈ હું વેચાયું કહી નહીં. રહ્યો છું કેજરીવાલજીની ક્રેડિબિલિટી નથી. હું પાર્ટી નહીં બનાવીશ, પાર્ટી બનાવી. હું ચૂંટણી નહીં લડીશ, ચૂંટણી લડ્યા. હું કોંગ્રેસનો સાથ નહીં લઉં, કોંગ્રેસનો સાથ લીધો. હું ક્રિમિનલ્સને ટિકિટ નહીં આપું, એક જેલની અંદર છે, બાકીના બેલ પર છે. અને અને ક્રિમિનલ ચાર્જીસ છે. તમે બધાએ પણ તો જોયું હશે ને કે એ અચ્છા, પછી જુઓ એમની ક્રેડિબિલિટી. શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ. થેરેપિસ્ટને રેપિસ્ટને બનાવી દીધા. શું ચહેરો, એક્સપ્રેશન હતું એ સમયે કહેવા માટે શરમ આવવી એ જોઈએ. એમ કહે છે અને કે સત્યેન્દ્ર જૈન થોડા બીમાર રેપિસ્ટને છે. થેરેપિસ્ટ બનાવી દીધા. આ રીતના. અને સત્યેન્દ્ર જૈનના તમે બધાએ તો જોયા જ હશે એ ને. કહી રહ્યા હતા કે એ બીમાર છે, એમને થોડા માલિશની જરૂર છે. નિશ્ચિત રૂપથી હવે જેલવાળા માલિશ તો કરતા જ હશે ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે કાયદાને રફે દફે કરવાનું કામ આમ આદમી પાર્ટીના લોકોએ દરેક જગ્યાએ જો કર્યું છે. મનીષ સિસોદિયા વારંવાર કહે છે કે એમના પર દારૂના ઘોટાળાના આરોપો તો લગાડ્યા, પણ કંઈ નહીં મળ્યું. 170 મોબાઈલ ડિસ્ટ્રોય કરવા અને ઇન્ટરોગેશનમાં જે રીતે બધી વાતો આવી છે, બધી વસ્તુઓ ડિટેલમાં આવશે. પણ હું એ કહેવા માંગુ છું, હેલ્થમાં ગોટાળો, એજ્યુકેશનમાં ગોટાળો, દારૂનો ગોટાળો, ટ્રાન્સપોર્ટમાં ગોટાળો, દિલ્હી જનરલ નિગમમાં ગોટાળો, બધા ગોટાળા પર ગોટાળા, અને કોઈને જ પાસે જવાબ નથી આપતા. કોઈ જવાબ નથી આપતા. કટ્ટર પ્રામાણિક આમ લઈને બોર્ડ લઈને ફરે છે. એ બતાવે છે કે કઈ રીતના કટ્ટર અપ્રામાણિકતા એમણે કરી છે. એ વાતમાં કેટલી સચ્ચાઈ છે કે તમે મનીષ સિસોદિયાને ઓફર આપી કે અમારી પાર્ટીમાં આવી જાઓ, ઈડી ને સીબીઆઈના કેસ પાછા ખેંચી સવાલ લઈશું. જ નથી ઊભો થતો. પ્રશ્ન જ ઊભો નથી થતો. આવા કટ્ટર લોકોને અમે શું કામ લઈશું? જે ભ્રષ્ટાચારી હોય. બિલકુલ સવાલ જ નથી થતો. ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાઈ રહ્યું છે કે એજ્યુકેશન ઘણું સારું છે. હાલ જ એજ્યુકેશનની એ કરી નાખી છે કે પ્રિન્સિપલ નથી, ટીચર્સ નથી, રૂમ તૂટી રહ્યા છે. આ હાલત છે. અને પિક્ચર શું બનાવ્યું? તો આવા લોકોને જનતાને ભ્રમમાં નાખે છે. આ લોકોને દૂધનું દૂધ, પાણીનું પાણી બતાવવું એ અમારી જવાબદારી છે. પણ અને અમે નડ્ડાજી નિભાવીશું. દૂધનું દૂધ, પાણીનું પાણી દિલ્હીમાં નહીં બતાવી શક્યા. હા દિલ્હીમાં 3 વાર હરાવી દીધા એમણે. હા, તમને. ઠીક છે. અમે ઓલ્ટરનેટિવ પાર્ટીના રૂપમાં ઉભરી રહ્યા છીએ અને અમે આગળ ચાલીને પછી એમને હરાવી પણ દઈશું. એમાં કોઈ બેમત નથી. નહીં, આ તો તમારું સ્ટેટ હતું. સૌથી પહેલા બીજેપી જો એટ ક્યાંય વન પોઈન્ટ ઓફ ટાઈમ શું થયું કે કોંગ્રેસ પાર્ટીએ બધું પોતાનું સમર્થન એમને આપી દીધું. આ લડાઈ એ રીતે લડવામાં આવી જેમાં બંને મળીને લડ્યા. તો આ લડાઈનો એક નેચરલ આઉટકમ તો હોય છે. પણ અમે પણ સમજી ગયા છે. હવે અમને ખબર છે કે અમારે એકલા જ લડવાનું છે. તમે જો એ લડીશું, તો બંનેની એ સામે વાતની લડીશું. મજાક ઉડાવે છે કે દિલ્હીની કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા દિગ્ગજોને ઉતાર્યા, મુખ્યમંત્રી પણ કેમ્પેન કરી રહ્યા હતા, પણ તો પણ જીતી નહીં શક્યા. અમે દરેક ચૂંટણી આ જ રીતે લડીએ છીએ. દરેક ચૂંટણીની જેમ જ લડીએ છીએ. અને ક્યારેક અમે એ નક્કી નથી કરતા. હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ ગયો હતો ત્યાં આગળ અને અમે ત્યાં જીતીને આવ્યા. તો અમે આ ચૂંટણી જ્યારે લડીએ છીએ તો અમે એ નથી જોતા કે કોઈ સ્ટેટસ સિમ્બોલ નથી જોતા.
અમે ચૂંટણી જમીન પર લઈને લડીએ છીએ, ધરતી પર લઈને લડીએ છીએ. અને જો કમાન્ડર પણ હોય તો પોતાના સિપાહીઓ સાથે, એમની સાથે, અમારા કાર્યકર્તાઓની સાથે રાત દિવસ મહેનત કરીને લડીએ છીએ. એમની સાથે ઊભા રહીએ છીએ. પણ જુઓ કે તમે સૌથી મોટી પાર્ટી, એ સૌથી નાની પાર્ટી, એ ઘણા જલ્દીથી નેશનલ પાર્ટી બની ગયા એવો દાવો છે એમનો. હવે એમાં પણ જુઓ કે આટલા ઓછા સમયમાં અમને રાષ્ટ્રીય પાર્ટીનું શું પેલું મળી ગયું. એમના પહેલા એનસીપીને મળ્યું. એમને એની જાણકારી નથી કે બાકીની પાર્ટીઓ પણ એમનાથી ઓછા સમયમાં રાષ્ટ્રીય દળ બની ગયા છે. ઇલેક્શનમાં જે બંગાળના તમે એસ્ટિમેટ કર્યું હતું કે ઘણી મેજોરિટીથી બીજેપી જીતશે, તો તમને હર્ટ થયું હશે રિઝલ્ટથી કે આટલા આવ્યા. તો તમારા ઘરથી પણ કોઈ એટલે કે બંગાળથી છે, તમારી પત્ની છે, તો તમે એમને કેવી રીતે મનાવ્યા? એટલે કે એમને પણ તો હર્ટ થયું હશે, ગુસ્સો આવ્યો હશે. તો તમે ફ્રોમ 3 seats વી વેન્ટ ટુ 77 seats. અને એ જ રીતે વોટના પર્સન્ટેજમાં પણ અમારી ઘણી મોટી વૃદ્ધિ થઈ ગઈ છે. અમે ત્યાંની પોઝિશન પાર્ટી બની ગયા. વન સ્ટેપ ફોરવર્ડ. હવે લીપ લીધી છે. આ એક લાંબી છલાંગ લગાવી છે અમે. હા, ઠીક છે, અમારી ઈચ્છા હતી કે અમે સરકારમાં નહીં આવી શક્યા. ઘણા કારણો છે. તમને ખબર છે કે લાસ્ટના 3 ફેઝીસની ચૂંટણીમાં કોરોના વેવ આવી ગયો, પ્રચાર અમારો રોકાઈ ગયો અને ઘણા બધા કારણો બન્યા. નહીં તો 30-40 સીટો વધારે અમને લાવી શક્યા હોત. હવે મમતાજી તો કહે છે કે આ નડ્ડા ચડ્ડા ફડ્ડા આવી જાય છે. અને જો આ લોકોના પોતપોતાના બેકગ્રાઉન્ડની અસર હોય છે. જે બેકગ્રાઉન્ડથી આવે છે એ જ રીતની ભાષા બોલે છે, તો એમને મુબારક. અમે તો મમતાજીને પણ હંમેશા મમતાજી જ કહ્યા છે. જેટલું બંગાળને એ જાણે છે એટલું જ બંગાળને હું પણ જાણું છું. આટલું તો એમણે પણ ધ્યાનમાં લેવું જોઈએ. ચાલશે, નહીં લીધું તો એ જો સવાલ એમણે પૂછ્યો તો ઘરમાં ખીજાયા હતા જ્યારે તમે નહીં. બંગાળમાં ઇલેક્શન હારી ગયા? એને એવું છે, એમાં હું તમને એક વાત કહીશ કે અમે બધા લોકો એક જ વાત જાણીએ છીએ. નેવર માઇન્ડ, વી વિલ ટ્રાય અગેન.